નમસ્કાર, સ્વાગત છે પોસ્ટલ એક્ઝામ કીમાં. આજે આપણે ચેપ્ટર 5 છે એનો પાર્ટ બી જોઈશું, પાર્ટ 2, પેમેન્ટ ઓફ પોસ્ટેજ સ્ટેમ્પ્સ એન્ડ સ્ટેશનરી એન્ડ ફ્રેન્કિંગ મશીન. આજે આપણે ફ્રેન્કિંગ મશીન વિશે વાત કરીશું. આપણે અગાઉ પોસ્ટેજ સ્ટેમ્પ્સ અને સ્ટેશનરી વિશે ભણી ચૂક્યા છીએ. શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે રિવિઝન કરી લઈશું કે આપણે પાર્ટ એમાં શું ભણ્યા. પોસ્ટેજની પૂર્વ ચૂકવણીની ઇચ્છનીયતા, મતલબ શા માટે પૂર્વ પોસ્ટેજ પ્રી પેમેન્ટ જરૂરી છે. ઓકે, ત્યારબાદ પોસ્ટેજ સ્ટેમ્પ્સ અને સ્ટેશનરી. પોસ્ટેજ સ્ટેમ્પ શું છે અને સ્ટેશનરી શું છે એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યારબાદ ત્રણ રીતે પોસ્ટેજ શુલ્કની ચૂકવણી કરી શકાય એ આપણે જોઈ ચૂક્યા. ફિલાટેલિક બ્યુરો વિશે આપણે ભણી ગયા. ત્યારબાદ પ્રી પેમેન્ટ ઓફ પોસ્ટેજ ઇન કેશ, એ શરતો શું છે, મતલબ પોસ્ટેજની પૂર્વ ચૂકવણી કેવી રીતે કરી શકાય, એની મર્યાદાઓ શું છે મોટા શહેરોમાં, નાના શહેરોમાં, એ પણ આપણે ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ સ્પોઇલ્ડ અને ડિફેસ્ટ સ્ટેમ્પ્સ, બગડીને વિકૃત સ્ટેમ્પ્સ શા માટે ન કરી શકાય એ પણ ભણી ચૂક્યા છીએ આપણે. બનાવટી સ્ટેમ્પ્સ એ પણ ભણી ચૂક્યા છીએ. ઉચ્ચ મૂલ્યની સ્ટેમ્પ્સ રદ કરવી, મતલબ ત્યારે કાઉન્ટર મેલ ઉપર, એરમેલ પર લગાવવામાં હાઈ વેલ્યુ સ્ટેમ્પ્સને કસ્ટમરની હાજરીમાં રદ કરવી જોઈએ. આપણે એમસીક્યુ પણ જોઈ ચૂક્યા. આપણે હવે આરામથી વિડીયો જોઈશું, કેમ કે આપણે અગાઉ જે વિડીયો બનાવ્યા એ ખૂબ ઝડપી હતા, તો એ વાતને ધ્યાનમાં રાખી આપણે થોડું સ્લો કરવાનો પ્રયત્ન કરીશું. તો પાર્ટ બી છે, 5B ચેપ્ટર, જે એમટીએસનું જે સિલેબસ છે એમાં ફ્રેન્કિંગ મશીન વિશે આપણે વાત કરીશું. તો ફ્રેન્કિંગ મશીન આવું હોય છે, તમે જોઈ શકો છો આવી રીતે કામ કરતું હોય છે. ઓકે, અહીંથી તમે નાખો અને અહીં પ્રિન્ટ થઈને જો આ પ્રિન્ટ થયેલું બહાર આવશે. ચલો, આ તો નોર્મલ વસ્તુ છે. આપણે એમાં શીખવાનું શું વસ્તુ છે એ જોઈએ. બે પ્રકારના મશીન હોય છે. એક હોય છે ઇલેક્ટ્રોનિક ફ્રેન્કિંગ મશીન અને RMFM, રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીન. પરંતુ હવે મોટા ભાગે રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીનનો જ ઉપયોગ થાય છે. ઓકે, ચૂજ કિસ્સાઓને બાદ કરતા. તો ફ્રેન્કિંગ મશીન શું છે? એક પ્રકારનું સ્ટેમ્પિંગ મશીન છે. સ્ટેમ્પ એટલે મતલબ અહીંથી તમે બ્લેન્ક કોરું આર્ટિકલ અંદર દાખલ કરો, ત્યારબાદ અહીં એ કિંમત પ્રમાણે, અહીં વજન પ્રમાણે એ છપાય, સ્ટેમ્પ થઈ અને આર્ટિકલ બહાર આવશે. બે પ્રકારના હેતુ માટે ઉપયોગ થતો હોય છે. ખાનગી વ્યક્તિગત પણ ઉપયોગ કરી શકાય એનો, અને સત્તાવાર ઓફિશિયલ લેટર્સ, સરકારી પત્રમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે. તો જે બે છાપનો ઉપયોગ થાય છે, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને પૂછાઈ પણ શકે ભવિષ્યમાં, અને પૂછાય પણ છે. તો કે જે છાપ મારે છે, ફ્રેન્ક છાપ, એ ડાયનો પ્રકાર કેટલા હોય છે અને કયા કયા? તો કે બે ડાય હોય છે, વેલ્યુ ડાય અને લાયસન્સ ડાય. ઓકે, મશીનના પણ બે પ્રકાર છે. હાલમાં આપણે મોટા ભાગે RMFMનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આપણે આનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ ચૂક્યું છે, રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીન. હવે એ તો 2-3 વખત બોલશો તમને યાદ રહી જશે, બરાબર. એમાં કાંઈ ખાસ સમજાવવા જેવું છે નહીં. આગળ વધીએ. અહીં જુઓ તમે લેટર તમે જુઓ તો અહીં જમણી બાજુ ઉપર ઉપરના ખૂણા ઉપર આ ફ્રેન્કિંગ મશીનનું છાપ હોય છે. તો શું તેમાં કરવામાં આવે છે? તો કે ભારત ઇન્ડિયા પોસ્ટેજનું એક આ વસ્તુ હોય છે. જ્યારે મશીન છાપે છે ત્યારે કઈ કઈ વસ્તુઓ એમાં છપાય છે એ તમને પૂછી શકે. ઓકે, તો જૂના જે મશીનો હતા એમાં લાલ, રેડ, બ્રાઇટ રેડ પ્રકારની શાહીનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે જે RFM જે મશીન, નવા મશીન આવ્યા છે, તેમાં બ્લુ પ્રકારના કલરનો ઉપયોગ થાય છે. આ યાદ રાખવા જેવી વસ્તુ છે. ઓકે, તો જો ફ્રેન્ક થાય ત્યારે શું શું વસ્તુઓ હોય છે, તમને ડાયરેક્ટલી એમ પણ પ્રશ્ન પૂછી શકાય, બરાબર. અથવા નીચેનામાંથી કઈ વસ્તુઓ છપાતી નથી એ પણ તમને પૂછી શકાય. તો પહેલો તો જો ભારત ઇન્ડિયા પોસ્ટેજ લખેલો આવે છે. ત્યારબાદ કોઈ પણ જેની વેલ્યુ હોય, કેટલી વેલ્યુ છે, 5 રૂપિયાની, 10 રૂપિયાની, એની કિંમત પણ અહીં છપાયેલી હોવી જોઈએ. ત્યારબાદ અહીં આર્ટિકલનો પ્રકાર પણ છપાયેલો હોવો જોઈએ. આર્ટિકલ મતલબ રજિસ્ટર લેટર છે.
એલ હોય તો લેટર હોય. ઓકે, આ પ્રકારે અહીં તમે અલગ અલગ જોઈ શકો છો. શોર્ટ ફોર્મમાં હોય શકે અને જૂના જે લગભગ જે છે એમાં પૂરું લખવામાં આવતું હતું, પણ અહીં શોર્ટ ફોર્મમાં લખવામાં આવે છે નવા પ્રકારના મશીનમાં. ત્યારબાદ અહીં પિનકોડ હોય છે, પિનકોડ આવશ્યક છે, અને તારીખ છાપેલી હોય છે. જે તારીખે તમે છાપો, ઇમ્પ્રેશન કરો, એ તારીખે તમારે એ પોસ્ટ કરવાના હોય છે. એની સિવાય પોસ્ટ કરી શકાતા નથી. ઓકે, કાઉન્ટર પર આ એક છે ઓથેન્ટિકેશન કોડ. આપણે એક યાદ રાખો કે CBC હોય, એક ઓથેન્ટિક કોડ હોય છે, અલગ અલગ હોઈ શકે. અને આ હોય છે 2D. કેવું હોય? 2D પ્રિન્ટેડ બારકોડ્સ હોય છે, બરાબર. 2D 2 ડાયમેન્શન. ત્યારબાદ એક આ વસ્તુ હોય છે કે આ મશીને કેટલા આર્ટિકલ છાપ્યા છે, નંબર ઓફ નંગ્સ આર્ટિકલ પ્રિન્ટેડ ઓર પોસ્ટેડ ઇમ્પ્રેસ્ડ. ઓકે, તો તમે જો 17,143 આ મશીને છાપેલા છે. અહીં જો લેટેસ્ટ ડેટ છે 20/7/2024, મતલબ આ મશીન નવું હશે. 17,000 આર્ટિકલ છાપ્યા છે ખાલી એને. ઓકે, નવું આર્ટિકલ છે 20/7/24, મતલબ 4-5 દિવસ પહેલાનું. આજે 24 તારીખ થઈ, તો બહુ જૂનું નથી. ત્યારબાદ એક વસ્તુ હોય છે લાયસન્સ નંબર. ધીસ ઇઝ લાયસન્સ નંબર. ઓકે, લાયસન્સ નંબર હોય છે. ઓકે, અલગ અલગ હોઈ શકે. ચલો, તો અહીં તમે જોઈ શકો છો કે શું પૂછી શકાય આમાંથી. તો આમાંથી તમારે આ ખાસ જ રાખવું કે કઈ વસ્તુ હોય. ઓકે, આમ તમને માઇન્ડમાં રિયલાઇઝ થવું જોઈએ કે લેટરના પ્રકાર હોય, પિનકોડ હોય, ઓથેન્ટિકેશન કોડ હોય, 2D સ્કેનર હોય, ડેટ હોય, અને નંબર ઓફ આર્ટિકલ છાપ્યા છે, અને તે કિંમત છે, અને લાયસન્સ નંબર હોય. ઓકે, આ વસ્તુ સમજી ગયા છો તમે. પ્રશ્ન કેટલી રીતે પૂછી શકાય, અને પ્રશ્ન બનાવો, વાંચતા હોય તો પ્રશ્ન બનાવો. એ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે. એમ પૂછે કે નીચેનામાંથી કઈ વસ્તુ જે ફ્રેન્કિંગ છાપ હોય એમાં આવેલી હોય છે. ઓકે, કઈ વસ્તુ આવેલી હોતી નથી, એ પણ કરી શકાય. તો એમ પૂછે કે 1, 2, 3, બરાબર, એમાંથી 1 ને 2 હાચા છે, 2, 3 હાચા છે, એ રીતે પણ પૂછી શકાય. ચલો, આગળ વધીએ. આ તમે સમજી ગયા હશો આરામથી. આપણે ઉતાવળ નથી કરી, આ વખતે ધ્યાનથી સમજીશું. હવે ફ્રેન્કિંગ મશીન જે વપરાશકર્તાઓ છે એ કઈ કઈ સેવાઓ મેળવી શકે. ઓકે, મતલબ કઈ કઈ સેવાઓ મેળવી શકે, તો કે લાયસન્સ લેવું. ઓકે, રિન્યૂ કરવું. નોર્મલ વસ્તુ. પહેલાં તો તમે મશીન લેવું હોય તો લાયસન્સનું તમારે લાયસન્સ લેવું પડે, મતલબ ફ્રેન્કિંગ મશીનનું લાયસન્સ લેવું પડે. પછી લાયસન્સ પૂરું થાય તો એને રિન્યૂ કરવું પડે. ત્યારબાદ એની ફીની ચૂકવણી કરવી પડે. સામાન્ય વિચારો. ઓકે, નવા ફ્રેન્કિંગ મશીન માટેની અરજી કરી શકાય. બરાબર, બગડી ગયું તો નવી અરજી કરી શકો તમે. ફ્રેન્કિંગ મશીન લાયસન્સ રિન્યુઅલ માટે પણ અરજી કરી શકાય. લાયસન્સ કે ફ્રેન્કિંગ મશીન રદ કરવા માટે તમારે નથી જોઈતું, હવે સમય પ્રમાણે તમારે જરૂર નથી, તો તમે રદ પણ કરી શકો. ફ્રેન્કિંગ મશીનના સરનામામાં ફેરફાર માટેની અરજી. એક જગ્યાએ તમે જે સ્પેસિફિક સરનામું આપ્યું કે તમે ત્યાં ઉપયોગ કરો છો, તો એની અરજી પણ તમારે કરવી આવશ્યક છે. બીજી જગ્યાએ સરનામું ફેરફાર કરો ત્યારે. મશીનનું રિચાર્જ એ પણ આપણે આમાં જ શીખી ગયા. ઓકે, તો આ પ્રકારે આપણે સેવા બધી ઉપલબ્ધ હોય છે. આગળ આના વિશે આપણે સમજીશું. તો કે કયા પ્રકારના મશીન લાયસન્સ મેળવી શકાય. ઓકે, તો મશીન તો એક જ હોય, પરંતુ એનો ઉપયોગ કેવો છે, એનો મતલબ ઉપયોગ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે, એના આધારે આપણે એને લાયસન્સ અપાતો હોય છે. તો કે વ્યક્તિગત પર્સનલ, મતલબ ધારો કે હું કોઈ ફ્રેન્કિંગ મશીનનો ઉપયોગ કરું છું પર્સનલ એમ, તો એનું પણ તમે લઈ શકો. ત્યારબાદ આવશે કોમર્શિયલ. ઓકે, અને ત્યારબાદ આવશે ડિપાર્ટમેન્ટલ ઓર ગવર્મેન્ટ. ઓકે, આવી રીતે 3 પ્રકારના હોય છે. એમાં આપણે વ્યક્તિગત જોઈએ તો કે વ્યક્તિગત લાયસન્સ ધારક વ્યક્તિ અથવા પેઢી અથવા સંસ્થા હશે. બરાબર, 3 વ્યક્તિઓ. વ્યક્તિગતમાં પણ 3. તો કે વ્યક્તિગતમાં વ્યક્તિ, પેઢી અથવા સંસ્થા હશે. વ્યક્તિગત રીતે જે તેના કે પોતાના મેલ અથવા તેની કે તેની સિસ્ટર કન્સર્ન માટેની ફ્રેન્કિંગ મશીન. સિસ્ટર કન્સર્ન એટલે મતલબ એની સાથે જોડાયેલા લોકો માટે ઉપયોગ કરે. ધારો કે સિસ્ટમ ની વ્યાખ્યા પણ આપી. સિસ્ટમ કન્સર્ન એ લાયસન્સ ધારક કે અરજદાર, અને જો કોર્પોરેટ હોલ્ડિંગ અથવા સબસિડિયરી કંપની અથવા સામાન્ય ચેરમેન અથવા મેનેજિંગ ડિરેક્ટર ધરાવતી કંપની, અથવા જો બધાની એક જ માલિકી હોય, અથવા તો સંપૂર્ણ માલિકીની અથવા સામાન્ય માલિકીની ભાગીદારીમાં હોય, એવી વ્યક્તિ લાયસન્સ લઈ શકે છે. ઓકે, વ્યક્તિગત હોય તો ડિવિઝનલ હેડ પાસેથી લાયસન્સ. ડિવિઝનલ હેડ એટલે શું? એસપી અથવા એસએસપી. ઓકે, અથવા સિનિયર સુપરિન્ટેન્ડન્ટ, સિનિયર પોસ્ટ માસ્ટર. ઓકે, 3 વ્યક્તિ હોઈ શકે, તો એની પાસેથી અરજી કરવાની હોય છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ જોઈશું
વાણિજ્યિક કોમર્શિયલ. બીજા પ્રકાર, ફ્રેન્કિંગ મશીન વપરાશકર્તા વાણિજ્યિક લાયસન્સ માટે માત્ર ત્યારે જ મેળવી શકે જ્યારે તેની ક્લાયન્ટની યાદી સાથે તેમના સંમતિ પત્રો આપ્યા હોય. મતલબ ધારો કે મારા 1000નો ક્લાયન્ટ બેઝ છે અને મારા દરેકને પત્ર મોકલવા છે ફ્રેન્કિંગ મશીનથી છાપેલા. તો મારે એ દરેક લોકો પાસેથી શું લેવું પડશે? યાદી. પેલું તો યાદી ક્લિયર કરવી પડશે મારે. અને દરેકનું જે હજાર જે કસ્ટમર છે મારા, એ દરેક પાસેથી મારા સંમતિ પત્રો લેવા પડશે કે હું તમને પત્ર મોકલું તો મને કશો વાંધો નથી. ઓકે, તમે મોકલો મને તો કશો વાંધો નથી. એને સંમતિ પત્રો મતલબ 2 વસ્તુઓ યાદ રાખવું, બરાબર, તો જ તમને વાણિજ્યિક લાયસન્સ મળી શકે કોમર્શિયલ. શું વસ્તુ? ક્લાયન્ટની યાદી અને તેમના સંમતિ પત્રો. ઓકે, કોના? ક્લાયન્ટના. તો એમને જ કોમર્શિયલ લાયસન્સ મળી શકે. આ કેવી રીતે થશે? બંને લોકોના પરસ્પર સહમતિથી. મતલબ તમે સંમતિ પત્રક લેવો છો, આપો છો, એનો મતલબ તમે એક કોર્પોરેટ કંપનીને કે વાણિજ્યિક જે કોમર્શિયલ આર્ટિકલ છાપવાના છે, તો એ સાથે તમારે મળમેળાપ હોવો જોઈએ, તો જ તમે એ મેળવી શકો. ઓકે, સમજી ગયા તમે? આવી રીતે. ત્યારે છે ડિપાર્ટમેન્ટલ, ફક્ત પોસ્ટ વિભાગ માટે. બરાબર, 3 રીતે અરજી થતી હોય છે. હવે અરજી કોને કરવી? બરાબર, આપણે સમજી ગયા કે 3 પ્રકારે થાય: વ્યક્તિગત, કોમર્શિયલ અને ડિપાર્ટમેન્ટલ. તો ઈચ્છુક કોઈપણ વ્યક્તિ ફ્રેન્કિંગ મશીનનો ઉપયોગ કરવા માટે અધિકૃત ડીલર દ્વારા નિયત ફોર્મમાં સંબંધિત પોસ્ટલ વિભાગના વડાને અરજી કરવી પડશે. પોસ્ટલ વિભાગ એટલે શું? ડિપાર્ટમેન્ટલ હેડ, ડિવિઝનલ હેડ દ્વારા જારી કરેલ માન્ય લાયસન્સ સિવાય ફ્રેન્કિંગ મશીનનો ઉપયોગ પ્રતિબંધિત છે. એ તો આપણે સમજી ગયા કે તમારે ઉપયોગ કરવો હોય તો લાયસન્સ લેવું આવશ્યક છે. ફ્રેન્કિંગ મશીન માત્ર પોસ્ટના ડિરેક્ટર જનરલ દ્વારા અધિકૃત લાયસન્સ ધારક ફર્મ પાસેથી મેળવવા આવશ્યક છે. હવે જો જે આ લોકો મશીન બનાવે છે કે ફ્રેન્કિંગ મશીન, તો એનું એક ડીજી પાસે લિસ્ટ હોય. એ લિસ્ટે ઓથેન્ટિકેટ કર્યા હોય, મતલબ ઓથોરાઇઝ કર્યા હોય, જે લિસ્ટ હોય એની પાસેથી જ તમારે આ મશીન ખરીદવું આવશ્યક છે. એની સિવાય ન ખરીદી શકો. ધારો કે તમે જાતે મશીન બનાવી દો ઘરે અને છાપવા માંડો, તો એ ગેર કાનૂની છે. બરાબર. ત્યારબાદ તમે મશીન જોઈ લીધું, આ ડીપમાં છે થોડું. તો ત્યારબાદ સપ્લાયર તમને મશીન આપે તો એ કેવું હોય? સીલ પેક હોય. મતલબ ત્યારબાદ જ્યારે પોસ્ટ ઓફિસ પાસે આવે અને ખોલે પછી એને લીડનું સીલ લગાવશે. બરાબર, પેકિંગ આવી ગયું પછી પોસ્ટ ઓફિસ ચેક કર્યું બરાબર પ્રોપર છે, પછી એને કઈ શેનું સીલ લગાવશે? યાદ રાખવું, લીડનું. થોડું ડીપ છે. ઓકે, ચલો આગળ. ત્યારબાદ મશીનને ખરીદીને સેટ કરતી વખતે લાયસન્સ ધારક પોસ્ટેજ રકમનું એડવાન્સ પેમેન્ટ પહેલાં કરવું પડશે. બરાબર, હવે એમનામ તમે છાપા મળશો એમ છપાશે નહીં. ઓકે, તો મિનિમમ તમારે 100 રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ આ તમારે યાદ રાખવું જરૂરી છે. મેક્સિમમ એડવાન્સ કેટલું? 50,000નું. આ એડવાન્સની વાત છે, ચૂકવણીની વાત નથી. બરાબર, એડવાન્સ. જ્યારે મશીન આવી ગયું, ચેક કરી લીધું પોસ્ટ ઓફિસે, ત્યારબાદ હવે એને એડવાન્સ ચૂકવણી કરવી પડશે. મિનિમમ 100 રૂપિયા અને 50,000 સુધી મેક્સિમમ. આ લિમિટ તમારે યાદ રાખવાની રહેશે. ઓકે, સમજી ગયા છો તમે? પણ જ્યારે મીટર રિસેટ કરવામાં આવે ત્યારે વપરાયેલા છાપના મૂલ્ય પર 1.5%ની છૂટ આપવામાં આવશે. બરાબર, હવે સપોઝ કે તમે 50,000 સુધીનું વાપર્યું તો 1.5%નું તમને રિબેટ મળશે. આ પણ યાદ રાખવું જરૂરી છે, 1.5%. જ્યાં પણ મશીન રિસેટ કરવા લાયક લાયસન્સ ધારક એડવાન્સ માટે કોઈ પણ રકમ જમા કરવા ઈચ્છે ત્યારે શું સાથે લાવવું? ધારો કે મશીનનો ઉપયોગ કર્યો હોય ને, આ 5,000 રૂપિયાનું પૂરું થઈ ગયું એનું રિચાર્જ, ફરીથી હવે રિસેટ કરવા માટે આવ્યા છે કસ્ટમર, મતલબ જે લાયસન્સ ધારક છે, તો એક તો ફ્રેન્કિંગ મશીન સાથે લાવવું. ઓકે, આપણે પૂછી શકાય ફ્રેન્કિંગ મશીન રેકોર્ડ બુક સાથે લાવી. ઓકે, વિન્ડો ટિકિટ જે આપી હોય એ સાથે લાવી. એપ્લિકેશન એક દેવી પડે.
ઓકે, તો આટલી વસ્તુ સાથે લાવવી પડે. ત્યારબાદ મશીનના સ્થાનમાં કોઈ પણ ફેરફાર અંગે વિભાગના વડા આપણે અગાઉ જોઈ ચૂક્યા છે કે રિપેર કરવાના કિસ્સાઓ સિવાય સૂચિત કરવાનું રહેશે. મતલબ કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર કરે પોતાના મશીનને તો વિભાગના વડા, બરાબર, ડિવિઝનલ હેડને, ડીએચને સૂચિત કરવાનું હોય છે. મશીન ફ્રેન્ક કરેલા આર્ટિકલ લાયસન્સમાં એસપીઓ દ્વારા નિર્દિષ્ટ 2 કરતાં વધુ પોસ્ટ પર પોસ્ટ કરી શકાય છે નહીં. આપણે ઇમ્પોર્ટન્ટ છે. એસપીઓ દ્વારા નિર્દિષ્ટ 2 કરતાં વધુ પોસ્ટ ઓફિસ પર પોસ્ટ કરી શકાય છે નહીં. કાઉન્ટર પર દેવાના આર્ટિકલ, આ મશીન જે ફ્રેન્ક કરે છે એ કાઉન્ટર પર દેવાના હોય છે, કોઈ પણ ટપાલ બોક્સમાં નાખી શકાતા નથી. ઓકે, તો એસપીઓ જે નિર્દેશ કરે, એસપીઓ એટલે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ. ઓકે, તો એ કહે એ પ્રમાણે તમારે કરવાનું હોય છે. જો આર્ટિકલ પોસ્ટિંગની માત્ર એક જ ઓફિસતા હોય ત્યાં પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર લાયસન્સ ધારકના પ્રતિનિધિ દ્વારા સોંપવા આવશ્યક છે. મતલબ કસ્ટમર એમ કે લાયસન્સ ધારક કે મારે એક જ પોસ્ટ ઓફિસ પર પોસ્ટ કરવા છે, તો એક જ પોસ્ટ ઓફિસે પોસ્ટ કરવાના રહેશે. ફ્રેન્ક કરેલ આર્ટિકલ કાઉન્ટર પર જમા કરવામાં આવે છે. ક્યાં જમા કરવામાં આવે છે? કાઉન્ટર પર જમા કરવામાં આવે છે. કાઉન્ટર પર દરેક કન્સાઇનમેન્ટની કિંમત અનુસાર અલગ અલગ બંડલ જમા કરાવવા. શેના આધારે? કિંમત અનુસાર. જાડા પતલા એ પ્રમાણે નહીં, કિંમત જે પ્રમાણે છે આ યાદ રાખવું. કિંમત પ્રમાણે બંડલ અલગ અલગ બનાવવા હોય છે. લાયસન્સ ધારકના પ્રતિનિધિની ઓળખ માટે વિન્ડો ડિલિવરી ટિકિટ સાથે હોવી આવશ્યક છે. વિન્ડો ટિકિટ ડિલિવરી જે આપી હોય એ ટિકિટ આપે વિન્ડો કાઉન્ટર પર, પછી જ એ લોકો જમા કરાવી શકશે. ચલો, એક વસ્તુ છે, મોટાભાગની વસ્તુઓ કોમન હોય છે. આરએમ રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીન અને જે જૂનું જે હતું મશીન એનામાં. તો અહીં જે થોડીક વસ્તુ ફેરફાર થશે એ આપણે આગળ ભણીશું. ઓકે, તો અહીં જો જૂના મશીન હતા, મતલબ જે હોય છે એ તેજસ્વી લાલ રંગની છાપ ધરાવતા હતા. હવે જે નવા મશીન આવે છે કેવા હોય છે? વાદળી કલરના હોય છે. અને કેવી છાપ હોય છે? સ્પષ્ટ હોય છે. નોર્મલ વસ્તુ છે, સમજવા જેવી વસ્તુ છે કે છાપ પડે એ સ્પષ્ટ જ હોય છે. આડીઅવળી પડી હોય, અસ્પષ્ટ હોય, ઓવરલેપ ભેગી પડી ગઈ હોય, બરાબર, તો ચાલે નહીં. સમજી શકાય વસ્તુ છે. ઓકે, આ તમે સમજી ગયા છો. ઓકે, લાલ જૂના હોય પણ જો તમને ડાયરેક્ટ રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીનનું પૂછે કે એમાં કેવા કલરની છાપ હોવી જોઈએ, તો શું આવશે? એમાં બ્લુ, વાદળી કલર. ઓકે, આગળ આવશે. શક્ય હોય તો આર્ટિકલમાં છાપ, એડ્રેસ, બાજુ, જમણા ટોચના, આપણે અગાઉ જોઈ ચૂક્યા છે કે તમે જમણા બાજુ ઉપર, આપણે ઉપરના ખૂણા પર, ટોચના ખૂણા પર છાપ હોય છે. આપણે જોયું છે કે પોસ્ટે સેમ લખ્યું હતું, નીચે એનો લાયસન્સ નંબર હતો, ત્યારબાદ એની તારીખ હતી, બરાબર. તમે થોડો અંદાજ આવશે તમને, જે લોકો પહેલી વાર વિડીયો જોવે છે કે વાંચ્યું હશે એના માટે. ઓકે, તો ક્યાં હોવું જોઈએ આપણે યાદ રાખવું જરૂરી છે. મેં તમને એ પણ બતાવી દીધું. છાપ, એડ્રેસ ડાબી બાજુના જમણા ટોચના ખૂણા પર. જો અહીં જે હતું એ ફ્રેન્કિંગ છાપ હતું. એડ્રેસ નીચે અહીં છે. ઓકે, એડ્રેસ નીચે છે અને મોકલવાનું એડ્રેસ અહીંયા છે. ઓકે, આ પ્રકારે આ જમણી બાજુ થઈ, આ ડાબી બાજુ થઈ. રેડી? તમે સમજી ચૂક્યા હશો. ક્યાં હોવું જોઈએ? ડાબી બાજુ, એડ્રેસ બાજુ પર જમણા ટોચના ખૂણા પર જમણી બાજુ હોવું જોઈએ. અને તે નિશ્ચિતપણે સાથે જોડાય એડ્રેસ રેપર અથવા એડ્રેસ લેબલ પર હો. ઓકે, કોઈ પણ રકમ સુધી ફ્રેન્કિંગની મંજૂરી આપવામાં આવશે, એની કોઈ લિમિટ છે નહીં. લાયસન્સ ધારક એમ જણાવે કે મારે 1 કરોડ રૂપિયાનું રિચાર્જ કરવું છે, તો કરી શકાય. ઓકે, આર્ટિકલ પર વેલ્યુ ડાયની છાપ 1 કરતાં વધુ હોઈ શકે. ઓકે, જો આ પ્રશ્ન પૂછાય છે જૂના જે પ્રકારના મશીન હતા એના માટે ખાસ તો છે, તો કે આર્ટિકલ પર વેલ્યુ ડાયની છાપ 1 કરતાં વધુ હોઈ શકે, બરાબર. વેલ્યુ, પરંતુ દરેક આર્ટિકલ પર માત્ર 1 લાયસન્સ ડાય છાપી શકાય છે, બરાબર. વેલ્યુ ડાય અને લાયસન્સ ડાય, બહુ ડીપમાં જવાની જરૂર નથી. વેલ્યુ ડાય, લાયસન્સ ડાય. ઓકે, યાદ રાખવું કે વેલ્યુ ડાય 1 કરતાં વધુ છાપ હોઈ શકે, પરંતુ લાયસન્સ ડાય 1 જ છાપી શકે. લાયસન્સ એવી રીતે યાદ રાખવું કે લાયસન્સ 1 જ હોય, વધુ નહીં, અને વેલ્યુ ડાય ઘણી હોઈ શકે. ઓકે, લાયસન્સ ડાય માત્ર 1 છાપી શકાય. ઓકે, દરેક આર્ટિકલ પર માત્ર એક લાયસન્સ ડાય છાપી શકાય, બરાબર. ચલો આગળ વધીએ. લેટર બોક્સમાં મૂકવામાં આવેલ મશીન ફ્રેન્ક વાળા આર્ટિકલની ડ્યુ ગણવામાં આવશે. તો અગાઉ આપણે જોઈ ચૂક્યા કે ફ્રેન્ક કરેલા આર્ટિકલને ક્યાં જમા કરાવવાનો હોય છે?
ઓનલી કાઉન્ટર ઉપર, જે બે પોસ્ટ ઓફિસ નક્કી કરી હોય ત્યાં. જો એની સિવાયના કોઈ પણ આર્ટિકલને કેવું ગણવામાં આવશે? ડ્યુ ગણવામાં આવશે, દંડનીય ગણવામાં આવશે. ઓકે, ડ્યુ એટલે દંડનીય, દંડ લેવામાં આવશે એને. ઓકે, તો બાકી ગણવામાં આવશે. અગાઉની તારીખની છાપ ધરાવતા બિન નોંધાયેલ આર્ટિકલ પણ સ્વીકારી રહેશે નહીં. મેં તમને કીધું કે જે 20 તારીખ હતી 20/4/24, તો એને 20/7/2024 રોજ જ ક્યાં જમા કરાવવા પડશે? વિન્ડો કાઉન્ટર ડિલિવરી પર જમા કરાવવાના રહેશે. જો એ 21 તારીખે આવે 21 સાથે તો પણ એ ચાલશે નહીં. એને જે તારીખે છાપ મારી હોય એ તારીખે જ જમા કરાવવાના રહેશે. આ યાદ રાખવું, બરાબર? આ પૂછાઈ શકે. અગાઉની તારીખની છાપ ધરાવતા બિન નોંધાયેલ આર્ટિકલ પર સ્વીકારી રહેશે નહીં, બરાબર? કયા અહીંયા પ્રકારનો પ્રશ્ન છે, કયા પ્રકારના આર્ટિકલ સ્વીકારવામાં આવશે નહીં, બરાબર? લાયસન્સ ધારકની ચોક્કસ વિનંતી પર વિભાગ દ્વારા જાહેરાત ઉપકરણ પણ આપવામાં આવે છે. જો સમજો તમે, આ ખાસ સમજવા જેવી વસ્તુ છે કે જાહેરાત ઉપકરણ મતલબ ધારો કે કંપની છે મોટી, તો એને પોતાનો પ્રચાર કરવો હોય, તો ધારો કે તો કોઈ આર્ટિકલ છે એના પર એને પ્રચાર પ્રસાર કરવો હોય, આર્ટિકલ ઉપર ફ્રેન્કિંગ મશીન લીધું, સાથોસાથ એડવર્ટાઇઝમેન્ટ પણ આપી છે, તો એ ચોક્કસ ઉપકરણ માટે અરજી પણ કરી શકશે. ઓકે, આ તમે સમજી ગયા. તો એના માટેની જે શરતો છે શું હોવું જોઈએ, તો એ લાયસન્સ માટેની આગળ વધી શકાય. તો તે ફક્ત લાયસન્સ ધારકના વ્યવસાય અથવા વ્યવસાયો સાથે સંબંધિત હોય. વ્યવસાય અને વ્યવસાયો સાથે સંબંધિત હોય. ઓકે, મતલબ જેને લાયસન્સ લીધું છે એનો વ્યવસાય શું છે એની સાથે સંબંધી હોય. થર્ડ પાર્ટીના લઈ શકો નહીં. ઓકે, બરાબર. ડાય કાપવાનો ખર્ચ લાયસન્સ ધારક દ્વારા ઉઠાવવામાં આવશે. એ પોતાને જે ખર્ચો થશે એ કોને ઉપાડવાનો છે? લાયસન્સ ધારકને. તે આઈડેન્ટિફિકેશન માર્ક, લાયસન્સ નંબર, ડેટ સ્ટેમ્પ, પોસ્ટમાર્ક કરતાં તદ્દન અલગ હોવું જોઈએ. મતલબ એવું ન હોવું જોઈએ કે એ સાથે એકદમ મેચ થતું હોય, જે આપણે અગાઉ જોયું, ડેટ સ્ટેમ્પ, લાયસન્સ નંબર અલગ છપાવવું જોઈએ, બરાબર ને? એની કરતાં અલગ એકદમ હોવું જોઈએ, બરાબર? કે એની બાજુમાં છાપી દો, એમ લાગે કે આ જે પોસ્ટેજ સ્ટેમ્પ છે જે છાપી છે એની જેવું સેમ છે એવું લાગે, એવું ન હોવું જોઈએ. ઓકે, અલગ હોવું જોઈએ એમ. પરબીડિયા અથવા કાર્ડના ઉપરના ડાબા ખૂણે સુધી મર્યાદ હોવું જોઈએ, બરાબર? અગાઉ આપણે વાત કરી ચૂક્યા કે જો અહીંયા આપણે ફ્રેન્ક છાપ કરીએ છીએ, બરાબર. ત્યારબાદ અહીં જે એડ્રેસ લખ્યું હોય 2, બરાબર, અહીં શું હોય? એનું એડ્રેસ હોય ફ્રોમ સમથિંગ XYZ. ઓકે, તો આ જગ્યા બચે ને એટલા સુધીમાં તમે એનું છાપી શકો. પરબીડિયા અથવા કાર્ડના ઉપરના ડાબા ખૂણા સુધી મર્યાદ હોવું જોઈએ, મતલબ આ લિમિટમાં હોવું જોઈએ. અહીંથી બહાર જવું જોઈએ ને. આની પર છાપી દો એમ ન ચાલે, આની પર છાપી દો એમ ન ચાલે, આની પર છાપી દો એમ ન ચાલે. ઓકે, એનું પ્રોપર જે અહીં જે છાપણી છે એ થવી જોઈએ. ઓકે, ચલો તમે સમજી ગયા છો. ચાલો, ત્યારબાદ સરકારી કચેરીઓને ફ્રેન્કિંગ મશીનના તરફથી ભાડા ઉપયોગ માટે લાયસન્સ કોના દ્વારા આપવામાં આવે છે? મોસ્ટ આઈએમપી. ઓકે, સરકારી કચેરીઓને દેવું હોય તો પોસ્ટમાસ્ટર જનરલ કોણ હોય? તો કે રિજિયનના જે વડા હોય પોસ્ટમાસ્ટર જનરલ એ આપશે. ઓકે, ચલો. દરેક ફ્રેન્કિંગ મશીન લેવા માટે દરેક લાયસન્સ જેવું જરૂરી છે. દરેક ફ્રેન્કિંગ મશીન માટે તમે માની લો કે એકનો તમે લાયસન્સ લીધું, ત્યારબાદ તમે 2, 3, 4, 5 બીજા મશીન લઈ આવો, એવું ચાલશે નહીં. દરેક ફ્રેન્કિંગ મશીન માટે અલગ અલગ લાયસન્સ લેવું આવશ્યક છે. ઓકે, આ તમે સમજજો. ઓકે, લાયસન્સ ધારકની કચેરી જ લાયસન્સ આપવામાં આવેલ મશીનનો ઉપયોગ માત્ર ઓફિશિયલ મેલના ફ્રેન્કિંગ માટે કરી શકશે. મતલબ ધારો કે હું લાયસન્સ લઈ લઉં, મારી કચેરી લાયસન્સ લઈ લીધું, તો ફક્ત કોણ ઉપયોગ કરશે? ઓનલી એન્ડ ઓનલી હું. ઓકે, મારી સિવાય મારે મશીન કોઈને આપવાનું નથી, ટ્રાન્સફર કરવાનું છે નહીં. ઓનલી મારે જ ફ્રેન્કિંગ કરવાનું રહેશે, મતલબ મારી કચેરી કરશે. ઓકે, બીજા કોઈ નહીં. આપણે યાદ રાખવું. લાયસન્સિંગ ઓથોરિટી લાયસન્સ ધારકને લાયસન્સ સાથે વિન્ડો ડિલિવરી ટિકિટ પણ ઇસ્યુ કરશે. એ આપણે આગળ જોયું કે વિન્ડો ડિલિવરી ટિકિટ નહીં હોય તો આપણે કસ્ટમરને ઓળખી નહીં શકશું અને એની જે ટપાલ છે, જે આર્ટિકલ છે એ આપણે લઈશું નહીં. ઓકે, તો વિન્ડો ડિલિવરી ટિકિટ પણ ઇસ્યુ કરશે. કોણ આપશે? લાયસન્સિંગ ઓથોરિટી. આપણે જોયું કે ડિવિઝનલ હેડ વ્યક્તિગત રીતે આપશે અને સરકારી હોય તો પીએમજી આપશે. તો એ પ્રમાણે એને વિન્ડો ડિલિવરી ટિકિટ પણ આપશે. એ જ્યારે આર્ટિકલ વિન્ડો પર દેવા આવે છે કાઉન્ટર પર, ત્યારે આ ટિકિટ પણ લઈને આવવું પડશે, તો આપણે એને ઓળખી શકીશું. લાયસન્સિંગ ઓથોરિટી નીચેના રેકોર્ડ જાળવશે. સપોઝ કે હવે એસપીઓ કે ડિવિઝનલ હેડ જે લાયસન્સ આપે છે તે કયા રેકોર્ડ જાળવવા પડે એમને? ઓકે, એમને
તો છે પોસ્ટિંગ સંબંધિત ફ્રેન્કિંગ મશીન રજિસ્ટર. તો એક આખું એનું રજિસ્ટર બનશે, ફ્રેન્કિંગ મશીન રજિસ્ટર. ઓકે, પોસ્ટિંગનું આખું, બરાબર, યાદ રાખવું, પૂછી શકે કે કયા રેકોર્ડ જાળવશે. ફ્રેન્કિંગ મશીન રેકોર્ડ બુક, રેકોર્ડ બુક આવે એ પણ જાળવવી પડે, ખાલી તમારે યાદ રાખવાનું, બરાબર, કઈ કઈ વસ્તુઓ. બરાબર, હવે આપણે જોયું કે લાયસન્સિંગ ઓથોરિટી 2 રેકોર્ડ સાચવશે, પોસ્ટિંગ સંબંધિત ફ્રેન્કિંગ મશીન રજિસ્ટર અને ફ્રેન્કિંગ મશીન રેકોર્ડ બુક. ત્યારબાદ હવે હેડ પોસ્ટ ઓફિસ નીચેના રેકોર્ડની જાળવણી કરશે. હેડ ઓફિસ લાયસન્સ આપી દીધું, એની પાસે 2 રેકોર્ડ રહેશે. તો હેડ પોસ્ટ ઓફિસ જે એચઓ છે, જ્યાં જે ફ્રેન્કિંગ મશીન આવેલા છે એમના માટે કયા રેકોર્ડ જાળવવાના હશે? તો કે પોસ્ટ ઓફિસમાં તેમના લેખો પોસ્ટ કરવા માટે અધિકૃત ફ્રેન્કિંગ મશીનો લાયસન્સ ધારકોની સૂચિ દર્શાવતી નોંધણી. ઓકે, જે લાયસન્સ ધરાવે છે એનું એક સૂચિ દર્શાવતું નોંધણી રજિસ્ટર નિભાવશે એચઓ. ઓકે, ત્યારબાદ એડવાન્સ ભાડાની ચૂકવણી દર્શાવતું રજિસ્ટર, જેટલું જેણે ભાડું ચૂક્યું છે અગાઉ એ લિસ્ટ સાથે કેટલું ચૂક્યું છે એ પણ રજિસ્ટર નિભાવવાનું રહેશે. એમાં શું હોય, આ રજિસ્ટરમાં દરેક લાયસન્સ ધારકને અલગ પેજ ફાળવવામાં આવશે. ઓકે, ત્યારબાદ ત્રીજું છે ફ્રેન્કિંગ મશીન રેકોર્ડ બુક. ફ્રેન્કિંગ મશીન રેકોર્ડ બુક. ત્યારબાદ ચોથું છે ફ્રેન્કિંગ મશીન ખાતા વહી. ઓકે, લેજર. આ 4 પ્રકારની વસ્તુઓ કોણ સાચવશે? હેડ ઓફિસ. ઓકે, ચલો સમજી ગયા છો તમે. હવે ફી આપણે જોઈ ચૂક્યા કે લાયસન્સના કેટલા પ્રકાર હોય, ડાયના કેટલા પ્રકાર હોય, લાયસન્સ કોણ ઇસ્યુ કરે, ઓકે, કેવી રીતે ઇસ્યુ ના કરી શકે, કેવી રીતે યુઝ ના કરી શકાય એનો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ફી કેટલી હોય છે? ફી રિબેટ. ઓકે, જ્યારે પણ મીટર રીસેટ કરવામાં આવે છે ત્યારે ફ્રેન્ક્ડ વેલ્યુ પર 3%ની રિબેટની મંજૂરી આપવામાં આવશે. એટલે કે વપરાયેલી છાપ પરના મૂલ્ય પર મશીનમાં ક્રેડિટ અપલોડ કરવામાં આવશે. મતલબ કેશમાં નહીં મળે એને, પણ એક 3 પ્રકારનું એને ક્રેડિટ અપલોડ કરવામાં આવશે કે તમે એટલા વાપર્યા છો તો વધારે તમને 3% એના રિબેટમાં, મતલબ ક્રેડિટ તમે વાપરી શકશો બીજા. ઓકે, યાદ રાખો, આ પણ પૂછાય છે, 3%ની રિબેટ. ઓકે, અને ઓછામાં ઓછું કેટલું વાપરવું પડે? 5000ના લઘુત્તમ વપરાશ પર માન્ય રહેશે. ઓકે, 5000 તો તમારે વાપરવું જ પડે, તો જ તમને રિબેટ મળવા પાત્ર છે. પોસ્ટ વિભાગ દ્વારા નિર્ધારિત શરતો અનુસાર પિનકોડ મુજબ ગોઠવેલા આર્ટિકલ પર વધારાના 2%ની રિબેટની મંજૂરી આપવામાં આવશે. ચલો, એક આગળ આપણે જોયું તો કે શેના અનુસાર ગોઠવવા પડે આપણે? તો કે એની કિંમત પ્રમાણે, એ આગળ આપણે જોઈ ચૂક્યા કે કિંમત પ્રમાણે ગોઠવવાના હોય. પરંતુ જો એ લોકોને રિબેટ જોતું હોય તો પિનકોડ મુજબ ગોઠવીને આવવા પડે. એક તો કિંમત વાય, સપોઝ કે 25 પૈસા, 50 પૈસા અને 1 રૂપિયો, તો એ ક્રમમાં ગોઠવી પાછા એ જો એને જોતું હોય એ તો ગોઠવવાનું જ છે કિંમત પ્રમાણે. પરંતુ જો એને 2% રિબેટ જોઈતું હોય તો શું કરવું પડે? પિનકોડ વાઇઝ શોર્ટ કરવા પડે. તો શું મળે? 2% રિબેટ મળે. સમજી ગયા? ચલો આગળ. લાયસન્સ ફીની ચૂકવણી કેટલા વર્ષના ગાળા માટે કરવાની હોય છે? આ લાયસન્સ ફી છે. ઓકે, રિચાર્જ નથી, લાયસન્સ ફી છે. 5 વર્ષના ગાળા માટે કરવાની હોય. કેટલા રૂપિયા હોય? 375 રૂપીસ 5 વર્ષ માટે. જો તમારે 1 વર્ષ માટે જોતી હોય તો 75 રૂપીસ પ્રતિ વર્ષ, 75 રૂપિયા પ્રતિ વર્ષ તમે ચૂકવી શકો. હવે રિન્યુઅલ, હવે ફી ચૂકવી, હવે લાયસન્સ ફીની રિન્યુઅલ કરવું હોય. ધારો કે જો તમે સમય થતાં પહેલાં, સપોઝ તમારું 31 જુલાઈએ પૂરું થાય છે લાયસન્સ મારું, તો હું 31 જુલાઈ પહેલાં એનું રિન્યુ ન કરું તો મને 31 જુલાઈ પછી 100 રૂપિયાનો જે દંડ લાગશે, સરચાર્જ 100 રૂપીસ. તો મારી ફી વધી જશે 375 વત્તા 100 રૂપિયા, એટલે 475 રૂપિયા મારે ફી ચૂકવવી પડે. 100 રૂપિયા વધુ ચૂકવવા પડશે, હું એડિશનલ સરચાર્જ હોય. ઓકે, પરંતુ હું 31 જુલાઈ પહેલાં મારી એક જે લાસ્ટ ડેટ છે એ પહેલાં હું રિન્યૂ કરી નાખું તો મારે જે રેગ્યુલર ફી છે 375 રૂપિયા 5 વર્ષ માટે, ઓકે, એ જ ચૂકવવી પડશે. આ તમે સમજી ગયા છો. હવે જો લાયસન્સની મુદત પૂરી થવાની તારીખના ઓછામાં ઓછા 1 મહિના પહેલા 375ના રિન્યુઅલ ફી સાથે લાયસન્સ રિન્યુ શરૂ કરવી પડશે. આ તમને સમજાવી દીધું ને. 1 મહિના પહેલા
પૂરી થવાની તારીખના ઓછામાં ઓછા 1 મહિના પહેલાં, મતલબ જુલાઈમાં મારે પૂરું થાય છે 31 જુલાઈ, તો મારે 30 જૂન સુધી મારે આ કરવું પડશે. ઓકે, મેં તમને 31 જુલાઈ ખોટું ઉદાહરણ આપી દીધું છે. તો 1 મહિના પહેલાં મારે આ પણ એક યાદ રાખવું જરૂરી. ઓકે, 1 મહિના અગાઉ, કેટલા મહિના અગાઉ? 1 મહિના, ઓછામાં ઓછા 1 મહિના પહેલાં મારે રિન્યૂ કરવું પડશે, નહીં તો મારે 475 રૂપિયા દેવા પડશે. ઓકે, મતલબ સમાપ્તિની તારીખથી 11મા મહિના પહેલાં, મતલબ 11મો મહિનો શરૂ થઈ જાય તો તમારે આખું ચૂકવવું પડશે. આ પણ પૂછી શકાય. ઓકે, ચલો સમજી ગયા. હવે એડવાન્સ પેમેન્ટ આપણે જોઈ ચૂક્યા, ફી, રિબેટ. ઓકે, હવે એડવાન્સ પેમેન્ટ, પ્રથમ ડિપોઝિટ, પ્રથમ વખત 2000 એડવાન્સ પોસ્ટેજ તરીકે મશીન લાવ્યા ત્યારે કેટલું રિચાર્જ હતું? ઓકે, કોમેન્ટ કરજો. હવે પ્રથમ વખત પોસ્ટેજ તરીકે મશીનનો કેટલા ચૂકવવા પડે મારે? 2000 રૂપિયા, બરાબર. ત્યારે મશીને રીસેટ કરવા માટે એડવાન્સ ચૂકવણીની ન્યૂનતમ ક્રમિક માત્ર 1000 રૂપિયા. એકવાર હું પ્રથમ વખત જ્યારે કરું ત્યારે 2000નું પોસ્ટેજ તરીકે કરવું પડે મારે, અને ત્યારબાદ દર વખતે 1000 રૂપિયાને 100ના ગુણાંકમાં કરવા પડે અમારે. ઓકે, મેક્સિમમ ગમે તેટલું કરી શકો. ન્યૂનતમ રિચાર્જ મૂલ્ય ચૂકવીને પોસ્ટ ઓફિસ કાઉન્ટર પર ફ્રેન્કિંગ રિચાર્જ કરી શકાય છે. ઓકે, કાઉન્ટર પર આવવાનું, એમાં પોઈન્ટ ઓફ સેલ છે, એમાં એનો ફ્રેન્કિંગ ચાર્જ લઈ શકાય. ઓકે, તો હવે આ સમજી ગયા આપણે કે પ્રથમ વખત કેટલું હોય એડવાન્સ પોસ્ટેજ તરીકે? 2000 રૂપિયા. ફી કેટલી? 375 રૂપિયા. ઓકે, પછીના ક્રમનું કેટલું હોય? 1000, એના 100ના ગુણાંકમાં. આ પણ પૂછી શકાય. ઓકે, 1000 અને 100ના ગુણાંકમાં. પ્રથમ વખત 2000 રૂપિયા, પછી 1000 અથવા 100ના ગુણાંકમાં, 1000થી મિનિમમ. ઓકે, તો હવે ધારો કે ભૂલ પડી ગઈ, એરરથી, મતલબ સલવાઈ ગયું અંદર આર્ટિકલ, અથવા કોઈ પણ એરર આવી ગઈ અને અડધું છપાણું નહીં, તો હવે એનું શું કરવું? બરાબર ને, આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. તો રિફંડ મળવાપાત્ર છે કે નહીં? એના પૈસા તો રિચાર્જના ઓછા થઈ ગયા ને, સમજ્યા તમે? તો ભૂલથી બનેલી ફ્રેન્ક છાપ પર 1 મહિનાની અંદર એન્વેલપ્સ અથવા રેપર પર સોંપણી બાદ ફેસ વેલ્યુ પર 5%ની કપાત પછી પોસ્ટેજની રકમ પરત કરવામાં આવે છે. બરાબર, આ સમજ્યા તમે? 1 મહિનાની અંદર એમને કહેવું પડે કેટલા ટકા? ફેસ વેલ્યુ પર 5%ની કપાત પછી 5% કપાય પછી પોસ્ટેજની રકમ પરત કરવામાં આવે છે. ઓકે, ચલો સમજ્યા તમે? લાયસન્સિંગ ઓથોરિટી અરજી મળ્યાની તારીખથી કેટલા દિવસમાં લાયસન્સ પ્રમાણપત્ર જારી કરશે? 10 દિવસમાં. 10 દિવસમાં એ લોકોએ લાયસન્સ દેવું પડે. અરજી આજે આવી તો મારે 10 દિવસમાં એનું લાયસન્સ આપવું પડશે. ઓકે, ચલો હવે આપણે આ જે કોમન વસ્તુ હતી એ બધી શીખ્યા. સ્પેસિફિકલી જે રિમોટલી ફ્રેન્કિંગ મશીન છે, રિમોટલી મેનેજડ ફ્રેન્કિંગ સિસ્ટમ. ઓકે, RMFS અથવા રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીન, RMFM. ઓકે, તો હવે ઇલેક્ટ્રોનિક જે FM હતું એને કન્વર્ટ કરીને RMFMમાં આપણે જઈ ચૂક્યા છીએ. આપણે આગળ જોઈ ચૂક્યા કે ફક્ત એક કરતાં વધારે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરી શકાશે નહીં. અહીં બે આવશે, બરાબર, 2 થી વધુ નહીં. ઓકે, પ્રથમ રિચાર્જ 2000 રૂપિયા, અને ત્યારબાદનું 1000 અને 100ના ગુણાંકમાં, એ પણ આપણે જોઈ ચૂક્યા. ડીજી ફ્રેન્ક પ્લસ, આવું પૂછી શકાય. ઓકે, ડીજી ફ્રેન્ક પ્લસ શું છે? ડીજી ફ્રેન્ક પ્લસ ભારતીય પોસ્ટ દ્વારા RMFS પર આધારિત ફ્રેન્કિંગની નવી સુવિધા આપવામાં આવેલ નામ. ઓકે, મતલબ એક પ્રકારનું આ સિસ્ટમ છે એ લોકોની કે ડીજી ફ્રેન્ક પ્લસ. ઓકે, ઈ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન અગેન્સ્ટ બિલર નેમ ઓફ DOP ડીજી ફ્રેન્ક. ઓકે, એક પ્રકારનું આ એક સર્વિસ પ્રોવાઈડર છે એ સિસ્ટમ. તો એમાં એને મતલબ ટ્રાન્ઝેક્શનનું પૈસાની લેવડ દેવડ થતી હોય છે, રિચાર્જ ને બધું. ઓકે, હવે CRN નું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. CRN કન્ઝ્યુમર રેફરન્સ નંબર, ગ્રાહક સંદર્ભ નંબર. ઓકે, ગ્રાહક રેફરન્સ નંબર, કન્ઝ્યુમર
રેફરન્સ નંબર. ઓકે, ફ્રેન્કિંગ મશીન યુઝર 100ના ગુણાંકમાં ફોન ડાઉનલોડ કરી શકશે. એ આપણે જોઈ ચૂક્યા અગાઉ. તો આપણે યાદ રાખજો, પોસ્ટલ સિક્યોરિટી ડિવાઇસ પીએસડી તરીકે ઓળખાતો વિશિષ્ટ ઉપકરણ દ્વારા ભંડોળ સુરક્ષિત કરવામાં આવે છે, જે ખુલ્લું નથી હોતું. ઓકે, અંદર એક ડિવાઇસ હોય છે એને પોસ્ટલ સિક્યોરિટી ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે, અંદર હોય છે. ઓકે, ચલો તો હવે અહીં આગળ વધીએ. દરેક ઉત્પાદક પાસે ભારતમાં પોતાનું કેન્દ્રીય સ્થિત આરએફએમ સર્વર હોવું જોઈએ. ઓકે, ભારતમાં હોવું જોઈએ, વિદેશમાં નહીં. તમામ આરએમએફએસ દરરોજ 3 વખત ડીઓપી સર્વરને ડાયલ કરશે. મતલબ 3 વખત તો એ ડાયલ કરવું પડશે. ઓકે, અને દરેક મશીને 30 દિવસમાં ઓછામાં ઓછા 1 વખત તો સર્વરને ડાયલ કરવું જ પડશે. આપણે પૂછી શકાય. ઓકે, આપણે આગળ આપણે જોઈ શક્યા ફ્રેન્કિંગ સાપની કેવા કલરની હોય છે, કેવા રંગની હોય છે? વાદળી રંગની હોય છે. ચલો આગળ વધીએ, ફટાફટ રિવિઝન કરશું. હવે આપણે જે ભણી ચૂક્યા છે એમાંથી પ્રશ્નો હશે, ખાસ નવા પ્રશ્નો નહીં હોય, બરાબર? તો અને આ મોટાભાગના પ્રશ્નો પૂછાયેલા છે. ઓકે, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. તો ચાલુ કરીએ. ફ્રેન્કિંગ મશીનમાં ડાયઝનો સમાવેશ થાય છે. કઈ પ્રકારની ડાય હોય છે? તો આપણે જોઈ ચૂક્યા વેલ્યુ ડાય અને લાયસન્સ ડાય, 2 પ્રકારની ડાય હોય છે. ડાયઝ ખાનગી વપરાશકર્તાઓ દ્વારા ફ્રેન્કિંગ મશીનના ઉપયોગ માટેનું લાયસન્સ કોના દ્વારા જારી કરવામાં આવે છે? એ પણ આપણે જોઈ ચૂક્યા, એસએસપી અને એસપી. ઓકે, સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ અને સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ, ખાનગી વપરાશકર્તાઓ માટે. ઓકે, ખાનગી. આગળ વધીએ. જો કોઈ ફ્રેન્કડ આર્ટિકલ લેટર બોક્સમાં જોવા મળે તો કેવું ગણવામાં આવે છે? ડ્યુ ગણવામાં આવે છે. આપણે જોઈ ચૂક્યા ડ્યુ એટલે દંડનીય. ઓકે, દંડ લેવામાં આવશે એની પાસેથી. અને એને ઓકે, ફ્રેન્કિંગ છાપ એ કયા રંગની છાપ હોય છે? લાલ રંગ. ફ્રેન્કિંગ છાપ જો ઓલ્ડનું પૂછે ડાયરેક્ટલી તમને, બરાબર, તો આમાં આવશે. પણ જો આરએમએફએસ કે આરએમએફએમ આ પૂછે તો શું આવશે? વાદળી રંગ. ચલો નેક્સ્ટ. આરએમએફએમ શું છે? રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીન. આ તમને આવડી ગયું છે. ઓકે, ત્યારબાદ છે પાછલી તારીખની ફ્રેન્ક છાપ ધરાવતા આર્ટિકલ શું? આપણે ભણી ચૂક્યા છે. તો કે સ્વીકારવામાં આવશે નહીં. એક જ દિવસના છાપના હોય. જે તારીખે છાપ મારી ફ્રેન્ક એ તારીખે જ એને પોસ્ટ કરવા પડે. લાયસન્સમાં ઉલ્લેખિત મહત્તમ કેટલી પોસ્ટ ઓફિસમાં ફ્રેન્ક આર્ટિકલ પોસ્ટ કરી શકાય? લાયસન્સમાં આપ્યો, લાયસન્સમાં 2 આપણે જોઈ ચૂકીએ, આપણે એસપીઓ 2 પોસ્ટ ઓફિસનો, બરાબર. પોસ્ટલ વિભાગના વડા દ્વારા માન્ય લાયસન્સ હેઠળ જારી કરાયેલ ફ્રેન્કિંગ મશીનનો ઉપયોગ કરી શકાય છે. બરાબર, જ્યાં જે ડિવિઝનનું લાયસન્સ આપ્યું હોય એ ડિવિઝનનો ઉપયોગ કરી શકાય. અને જો બીજે ફેરવે, ચેન્જ કરે તો એ પરવાનગી લેવી પડશે ચેન્જ માટેની. એ પણ એ ડિવિઝનમાં જ તે, બરાબર ને, બીજે ક્યાંય નહીં. ઓકે, ચલો આ સમજાય છે તમે. પોસ્ટલ મશીન એ કેવું મશીન છે? સ્ટેમ્પિંગ મશીન. આ પહેલી જાય નથી આપણા લેક્ચરની. ત્યારબાદ છે ફ્રેન્કિંગ મશીનના ઉપયોગ માટે શું જરૂરી છે? વિભાગના વડા દ્વારા જારી કરાયેલ લાયસન્સ માન્ય. એ પણ કેવું? માન્ય લાયસન્સ. નેક્સ્ટ, 5000 રૂપિયા પછી ફ્રેન્કિંગ માટે કમિશન શું છે? 3%. ઓકે, ફ્રેન્ક કરેલ આર્ટિકલ ફક્ત 2 પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરી શકાય, જે કોના દ્વારા અધિકૃત હોય છે? સુપ્રિન્ટેન્ડન્ટ, એસપીઓ. ફરીથી પ્રશ્ન પાછો આવ્યો. સમાપ્ત થયેલ ફ્રેન્કિંગ મશીન લાયસન્સ માટેની ફી કેટલી છે? સમાપ્ત થઈ ગયું, બરાબર, સમાપ્ત થયેલ. જો તમે રિન્યુ નથી, બરાબર. વસ્તુ સમજો, જો એને એમ પૂછ્યું કે રિન્યુ માટેની ફી કેટલી છે, તો 375 આવે, પણ એ સમાપ્ત શબ્દ વાપર્યો છે. કેવો શબ્દ વાપર્યો છે? સમાપ્ત. તો શું આવશે? 475. કોઈ પણ ખામીના કિસ્સામાં ફ્રેન્કિંગ મશીનની હાજરીમાં કોની હાજરીમાં સમારકામ કરવું જોઈએ? પીઆરઆઈ નું ફૂલ ફોર્મ શું થાય? પબ્લિક ઇન્સ્પેક્ટર. ઓકે, પીઆરઆઈપી. આગળ, ફ્રેન્કિંગ મશીનની ડાય પર સૂત્રો જાહેરાતને સ્ટેમ્પ કરવાની મંજૂરી આપવા કોણ સક્ષમ છે? કોણ છે? વન એન્ડ ઓનલી ડીએચ, ડિવિઝનલ હેડ. ભૂલથી બનેલ કોઈ પણ છાપ સ્પષ્ટ છાપ માટે રાહત આપવામાં આવશે. ફેસ વેલ્યુ પર કેટલા ટકા? 5%. હા, તો ફેસ વેલ્યુ, બરાબર ને, આવી ચૂક્યું. ફ્રેન્ક્ડ આર્ટિકલ વિશે નીચેનામાંથી કઈ વિધાન સાચું છે? તો કે પાછલી અથવા પછીની તારીખો ધરાવતા ફ્રેન્ક લેખોને અનપેડ ગણવામાં આવશે. બરાબર, સાચું ખોટું? બરાબર, સાચું.
લેટર બોક્સમાં પોસ્ટ કરેલ ફ્રેન્ક આર્ટિકલ અનપેડ ગણવામાં આવશે. સાચું, બરાબર. હંમેશા ક્યાં આપવા જોઈએ? કાઉન્ટર પર જ. જો કે ફ્રેન્ક આર્ટિકલની રજૂઆતની તારીખની તરત પહેલાંની તારીખ ધરાવતા ફ્રેન્ક આર્ટિકલ સ્વીકારવામાં આવશે જો તેઓ છાપની તારીખના લાયસન્સ ડાય છાપ પણ ધરાવે છે. બરાબર. આ એક થોડું નવું છે. જો કે ફ્રેન્ક આર્ટિકલની રજૂઆતની તારીખ પહેલાંની તારીખ ધરાવતા ફ્રેન્ક આર્ટિકલ સ્વીકારવામાં આવશે જો તેઓ છાપની તારીખના લાયસન્સની ડાય છાપ પણ ધરાવે છે. લાયસન્સ ડાય હોય, એ છાપેલું હોય તો એ ચાલશે. ઓકે, તો તમામ સાચા છે. ડી. નીચેનામાંથી કયા ફ્રેન્ક આર્ટિકલને, જો આપણે અહીં જે પ્રશ્ન સોલ્વ કર્યા બધા આપણે ભણી ચૂક્યા છે, એમાંથી જ છે. ઓકે, નવું કાંઈ નથી. એક આ તમને નવું લાગ્યું હશે, વાક્ય નંબર 3, સ્ટેટમેન્ટ નંબર 3. ઓકે, તો યાદ રાખવું કે લાયસન્સ ડાય હોય તો પાછા સ્વીકારી શકાય. હવે એ કેવી રીતે છે તો ખૂબ ડીપ જવું પડે. ઓકે, તો નીચેનામાંથી કયા ફ્રેન્ક આર્ટિકલને ડ્યુ ગણવામાં આવશે? બરાબર. પાછલી તારીખો ધરાવતા આર્ટિકલ, પછીની તારીખો ધરાવતા આર્ટિકલ અને લેટર બોક્સમાં પોસ્ટ કરેલા આર્ટિકલ. એકને એક વસ્તુ 17 વખત આવી, બરાબર ને? તો જવાબ આવશે ઉપરોક્ત બધા કેવા છે? ડ્યુ છે. આગળ વધીએ. ફ્રેન્કિંગ મશીનની છાપ કયા રંગની હોવી જોઈએ? બરાબર. તો આ પ્રશ્ન ફરીથી પાછો આવ્યો. તેજસ્વી લાલ. બાકી પેલામાં શું આવશે? વાદળ. ફરીથી પાછો સવાલ. લેટર બોક્સમાં પોસ્ટ કરવામાં આવેલ મશીન ફ્રેન્ક આર્ટિકલ તરીકે ગણવામાં આવશે. અનપેડ તરીકે લેટર બોક્સમાં પોસ્ટ કરવાનું છે જ નહીં. ઓકે, ક્યાં કરવાનું છે? કાઉન્ટર ઉપર. યાદ રાખજો. નીચેનામાંથી કયું ખોટું છે? તો કે પોસ્ટેજની ચૂકવણી સામાન્ય રીતે પોસ્ટેજ સ્ટેમ્પના માધ્યમથી થાય છે. ઓકે, સાચું ખોટું? હા, થતી હોય છે. ટપાલની ચૂકવણી માટે રેવન્યુ સ્ટેમ્પનો ઉપયોગ કરી શકાતો નથી. એ પણ સાચું છે. રેવન્યુ સ્ટેમ્પ લગાડી શકાતી નથી. પોસ્ટેજ ચાર્જ ફ્રેન્કિંગ મશીનની છાપ દ્વારા ચૂકવી શકાય છે. આ ફરીથી પ્રશ્ન આવ્યો કે કઈ રીતે ચૂકવણી થાય છે. બરાબર. તો કોઈ નહીં, બધા સાચા છે. ઓકે, ડી જવાબ આવશે આનો. પ્રશ્ન. ફ્રેન્કિંગ મશીનના ઉપયોગ માટેનું લાયસન્સ કોના દ્વારા જારી કરવામાં આવે છે? તો કે ડિવિઝનલ હેડ, અને સરકારી હોય તો કોના દ્વારા? રિજનલ હેડ. ઓકે, પીએમજી. મશીન ફ્રેન્ક આર્ટિકલ ક્યાં પોસ્ટ કરવા જોઈએ? મતલબ કેટલી જગ્યાએ પોસ્ટ કરી શકાય? માત્ર 2 પોસ્ટ ઓફિસ છે. ઓકે, જે લાયસન્સમાં ઉલ્લેખિત હોય એ. ઓકે, ફ્રેન્ક કરેલા પત્રોમાં મોકલનારનું નામ અને સરનામું ક્યાં હોવું જોઈએ? અગાઉ પણ મેં તમને કહી દીધું અહીં કે દરેક પત્રો કેવો હોય? અહીં ફ્રેન્ક હોય. ધારો કે આ પત્ર આખો છે, આ પત્ર આખો છે, આ પત્ર છે, તો અહીં જે ફ્રેન્કિંગ છાપ હોય, નીચે એડ્રેસ હોય, અહીં પિનકોડ હોય, નીચે લખ્યું હોય, અહીં નીચે કાંઈ લખવું નહીં. બરાબર. ત્યારબાદ અહીં મોકલનારનું એડ્રેસ હોય, ક્યાં હોય? ડાબી બાજુના ટોચના ખૂણે. અહીં લખી શકો તમે, અથવા અહીં લખી શકો. ઓકે, આવી રીતે હોય છે. ઓકે, તો ત્યારબાદ પ્રશ્ન. સત્તાવાર ડાક તરીકે, મતલબ ઓફિશિયલ લેટર તરીકે અક્ષરોની ઓળખની સુવિધા માટે ફ્રેન્કિંગ મશીનમાં લાયસન્સ ડાયમાં કયો શબ્દ વપરાય છે? સર્વિસ. ઓકે, આ જોઈ લેજો. બરાબર ને? સર્વિસ ખાસ યાદ રાખવું. મશીન ફ્રેન્ક આર્ટિકલ ક્યાં પોસ્ટ કરી શકાય? 2 થી વધુ પોસ્ટ ઓફિસ પર પોસ્ટ ના કરી શકાય. બરાબર ને યાર? એકને પ્રશ્ન ફરતી આવ્યો પાછો. ફ્રેન્કિંગ મશીન લાયસન્સ દ્વારા કેટલા વર્ષ માટે આપવામાં આવે છે? 5 વર્ષ માટે. ઓકે, 5 વર્ષ માટે આપવામાં આવે છે. પીઓ ગાઈડ ભાગ 1 મુજબ નીચેનામાંથી કયું સાચું છે? લાયસન્સમાં એસપીઓ દ્વારા ઉલ્લેખિત 2 કરતાં વધુ પોસ્ટ ઓફિસ મશીન ફ્રેન્ક આર્ટિકલ પોસ્ટ કરી શકાય નહીં. સાચું છે. બરાબર. છાપ તેજસ્વી લાલ રંગની સ્પષ્ટ અને અલગ હોવી જોઈએ અને ઓવરલેપ થવી જોઈએ, પણ આપણે જોઈ ચૂક્યા છીએ. કોઈ પણ રકમ સુધી ફ્રેન્કિંગની મંજૂરી આપવામાં આવે છે. બધા સાચા છે ઉપરોક્ત તમામ. બરાબર. કેટલી રકમ સુધી ફ્રેન્કિંગની મંજૂરી છે? કોઈ પણ રકમ. આ પણ ફરીથી પાછું આવ્યું. બરાબર. એકને એક વસ્તુ. વન્સ અગેન, વન્સ મોર, ફોરએવર. ઓકે, તો પીઓ ગાઈડ ભાગ 1 મુજબ નીચેનામાંથી કયું ખોટું છે? ફ્રેન્કની છાપમાં વેલિડ અને લાયસન્સ ડાયનો સમાવેશ થાય. એ પણ આપણે ભણી ચૂક્યા છીએ. વન્સ અગેન, વન્સ મોર, ફોરએવર. લેટર બોક્સમાં મૂકવામાં આવેલ ફ્રેન્ક આર્ટિકલ અનપેડ તરીકે ગણવામાં આવશે. એ પણ ભણી ચૂક્યા છે આપણે. સાચું છે. પાછલી તારીખની છાપ ધરાવતા ફ્રેન્ક આર્ટિકલ સ્વીકારવામાં આવશે. ખોટું છે ને? આપણે સ્વીકારવામાં આવશે નહીં. બરાબર. ચિલ્લા કે બોલ રહે એમ. ઓકે, ફ્રેન્ક આર્ટિકલ ક્યાં રજૂ કરવામાં આવે છે? એ પણ
हमने डंकी की चोट पे बोला है कि पोस्ट ऑफिस के काउंटर पे जमा कराना. ઓકે, જ્યારે કોઈ પણ આર્ટિકલ ફ્રેન્ક છાપ સાથે પોસ્ટ કરવામાં આવે છે ત્યારે વેલિડાઇન લાયસન્સદારની કેટલી છાપની મંજૂરી હોય? મેં તમને કીધું હતું લાયસન્સ એક જ લાયસન્સ હોય. ઓકે, અને વેલિડાઈ કેટલી હોય? ગમે તેટલી કરી શકાય. બરાબર ને? લાયસન્સ દાય એક. હવે યાદ રાખજો, લાયસન્સ એક જ હોય એક મશીન માટે. ઓકે, એવી રીતે યાદ રાખવાનું છે આપણે. વ્યક્તિગત લાયસન્સ અને વેપારી લાયસન્સ કોના દ્વારા જારી કરવામાં આવે છે? એસપીઓ દ્વારા. બરાબર ને? જો આ પ્રશ્ન છે ખાસ. વ્યક્તિગત લાયસન્સ અને વેપારી લાયસન્સ, કોમર્શિયલ લાયસન્સ કોના દ્વારા આપવામાં આવે છે? એસપીઓ દ્વારા. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ. જે તે ડિવિઝનમાં આવેલી હોય કોમર્શિયલ કે વ્યક્તિગત હોય તો એ ડિવિઝન આપતા હોય છે. બાકી જો સરકારી કચેરી હોય તો કોણ આપશે? પીએમજી. યાદ રાખજો. વન્સ અગેન વન્સ મોર ફોરએવર. ફ્રેન્કિંગ મશીન રીસેટ કરવા ન્યૂનતમ રકમ કેટલી જરૂરી છે? 100 રૂપિયા. બરાબર, એ પણ આપણે જોઈ ચૂક્યા છે. ઓકે, પછી બાકીના સોના વણાકમાં આધાર પછી કરી શકાય છે. ફ્રેન્કિંગ મશીન માટે નિર્ધારિત ફી શું છે? આ આવી ગયું. બરાબર, પાછું 375 રૂપિયા. રિન્યુઅલ ફી પણ આટલી જ છે, 375. મંત્રાલયને ફ્રેન્કિંગ મશીન કોણ આપશે? પીએમજી. બરાબર ને? ચલો, આ સાથે આપણે અહીં લગભગ પૂરું થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ. ચેપ્ટર 6 આગળ આપણે ભણીશું. ચલો, ગુડ બાય ફોરએવર.